સૌની યોજનામાં પણ અમને ભેસાણ તાલુકાને વંચિત રાખ્યા છે। જે વર્ષોથી આ જૂનો પોલ છે એ ખખડધ્વસ્ત થઈ ગયો છે અને ક્યારે પડે એવી સ્થિતિમાં છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં લોકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ફાળવવામાં આવી છે અને આ યોજનાઓ પહોંચતી પણ થઈ છે, પરંતુ જિલ્લાના જવાબદાર પદાધિકારીઓની મનમાનીથી અહીંયા વિકાસ રૂંધાયો છે, જેમાં 35 કિલોમીટરનો મુખ્ય ભેસાણ જૂનાગઢ સ્ટેટ હાઈવે જે કામ પણ શરૂ થયું હતું, પરંતુ જિલ્લાના પદાધિકારીઓની મનમાનીથી આ કામ બંધ કરાયા હોવાને આજે 5 વર્ષ થયા છે। તો બીજી તરફ જેતપુર દેવકી ગાલોડ હાઈવે 14 વર્ષથી મંજૂર થયો છે, પરંતુ હજુ સુધી કામ શરૂ થયું નથી। તેમજ સૌની યોજના હેઠળ પીવાનું પાણી આપવામાં આવે છે અને તેમાં પણ પાણીની લાઈન તૂટે એટલે ભેસાણને 15 દિવસે પીવાનું પાણી મળે છે। ભાજપ પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે પદાધિકારીઓના પાપે મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો છે। છેલ્લા 30 વર્ષથી ભાજપમાં કામ કરીએ છીએ અને ભાજપમાં જ કામ કરવાના છીએ, પણ આમાં પદાધિકારીઓની મનમાનીથી ભેસાણ તાલુકાનો વિકાસ રૂંધાયો છે। જો આગામી સમયમાં આ ગંભીર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગામમાં ઘર ઘર સુધી પ્રશ્નોનું વિસ્તરણ કરી સરકાર સુધી પહોંચાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો મોટા ભાગના રોડ નબળા છે અને જે થાય છે એ 1 વર્ષમાં જ તૂટી જાય છે। તો આ જે કરનાર એજન્સીઓ અને અધિકારીઓ સામે પગલાં શા માટે લેવામાં નથી આવતા? આ ભાગીદારીથી ચલાવવામાં આવે છે કે કોઈ બીજી રીતે ચલાવવામાં આવે છે? તો આવા અધિકારીઓ સામે અને એજન્સીઓ સાથે પગલાં લઈ અને કડક કાર્યવાહી થવી જોઈએ અને નવેસરથી આ રોડો કરવા જોઈએ। રોડ સબ પ્લોટિંગના 5 થી 6 વર્ષથી નથી થતા, ચાલુ થઈ, પણ હવે એમ કહે છે કે ચાલુ થઈ ગયું છે। તો જો થઈ ગયું હોય તો હવે પાછું બંધ ન થાય એ જરાક કાળજી રાખે। પછી ભેસાણ તાલુકામાં એક અમે માગણી કરી હતી આજથી વર્ષથી પહેલાં કે પ્રાંત કચેરી ભેસાણને 6 દિવસ પહેલાં સબ રજિસ્ટ્રાર 6 દિવસ આવતી, 4 શુક્રવાર અને 2 શનિવાર। તો એ માગણી કરી તો ત્યાંથી અધિકારીઓએ જેમ અભણ હોય એવો જવાબ આપી દીધો અધિકારીઓએ કે સરકારની નીતિ છે કે જે 2 તાલુકા વચ્ચે હોય એમાં મોટો તાલુકો હોય એમાં જ પ્રાંત કચેરી રહે। તો જે નાનો તાલુકો હોય એની લાખ પ્રજાને, લાખની વસ્તીને શું ધક્કા જ ખાવાના?